આવી રીતે આવા જ્ઞાની પુરુષ પ્રગટ હોય છતાંય એની મનમાની એની જે કામ કર્યા થવાનું એ થતું એનું કારણ શું? એટલે પ્રતિબંધક કર્મ જ કહેવાય, પ્રતિબંધક કર્મ કહેવાય. એટલે સંતો તમને મળી ગયા તો સંતો આગળથી તો આપણે લેસન લેવાનું હોય, આપણે લેસન કરવાનું હોય ને લેસનમાં જવાનું હોય. તો ઈ વિભાગ છે સંતોને મળવાનો વિભાગ છે એ અહંકારમાં વહી જાય. અને ઘણી વાર સંતો ડાયરેક્ટ નથી કહેતા એટલે માણસને સમજાતું નથી. આમ જોઈને તો સંતો ડાયરેક્ટ કહેતા નથી, અને ડાયરેક્ટ કહેતા નથી એટલે બધા એને એમ લાગે કે અમને કઈ લાગુ પડતું નથી. એટલે ઈ એક પ્રોબ્લેમ છે. ક્યારેક એમ કે જનરલ તમે જયારે કહો છો ને ત્યારે બધા એમ જ માને છે કે આ કોઈક બીજાને લાગુ પડે છે. એટલે આ એક પ્રોબ્લેમ છે. ના એટલે હું કઉ છું પણ મોટા ભાગે જ્યાં સંતો હોય છે ને એ સાચું નથી કહેતા. ના અહીંયા તો એમ ફાયદો છે કે કોઈને ઈગો નહીં આવે. આમ ઈ ફાયદો એ છે કે ઈગો નો પ્રશ્ન જ નહીં આવે. તમને ખ્યાલ આવે કે આપણે તો કરી જ નથી શકતા, તો પછી ઈગો નો તો સવાલ નહીં આવે ને. ડાયરેક્ટ જયારે કહેવામાં આવે છે ત્યારે તો એ તો ચોખ્ખી ચોખ્ખી વસ્તુ છે ને. તમારી તો સતત એમાંથી સતત ડાઉન જ રહે. ખબર પડી ના એટલે ભગવાનનો આપણે આભાર માની છીએ કે પોતાના અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકે છે, અંતઃકરણના અરીસામાં. એ સારી વસ્તુ. હું માનું તો બીજાનું આ તમારા તો સાંભળ્યું આમે રહ્યો ભાવ એવો થઈ જાય પછી એ બધું મારા નેત્રો હું માનું ઉભો કરું એનું ગ્રુપ બનાવું હોય પાવર તમારો મારું માનેલો. પણ એ એમ જ થાય છે ને. એટલે તમારું નથી, આખું વૈશ્વિક સ્તર ઉપર એક ઓલા સંત હોય અને એ સંત ની આગળ જતા હોય, પછી ઈ પોતાને જે નોલેજ આવે એને વેચતા હોય, અને ઈ પરમાત્માની કસોટી હોય પછી કે તમારે ખરેખર હાલવું છે કે બોલવું છે. એટલે આ બધી જગ્યાએ બનતો પ્રસંગો છે. પછી એક જગ્યાએ બને છે એવું નહીં, જે જગ્યાએ હોય એ જગ્યાએ બધી જગ્યાએ બને પ્રસંગ. એટલે આમ જનરલી તમે શીખીએ છો કે ભાઈ જે આગળ નથી આવતો એમાં પ્રતિબંધક કર્મો, તો એ પ્રતિબંધક કર્મો છે એને કેવી રીતે કાપવા? એટલે જાગૃતિ સિવાય પહેલું તો એ વસ્તુ છે કે કાપવાની વાત એક બાજુ છે, પેલા ખબર પડે મને કે મારી અંદર આ પડેલું છે. અત્યારે ઈ પ્રોબ્લેમ બહુ મોટો છે કે અંદર ખબર જ જે વસ્તુ ઉપયોગની હોય ને એ નિરુપયોગી થઈ જાય, એ અમુકનો બોજો બની જાય. ઉપયોગી વસ્તુ આપણા જીવનનો બોજો બને છે. કેમ કે વિરાટજી કહેતા કોઈ જ્ઞાની નું નામ આપ્યું હતું કે ઈ આમ રાડું પાડી કે ભગવાન મને મળે, ભગવાન મને મળે. તો એમ કહે છે કે ભેંસ કે જે કઈ હતી એ સાકર ખેતીને બહાર આવી ગઈ અને બીજા લોકો કીધું કે આને પરમાત્મા ભગવાન આને તું પેલા દર્શન દે. હવે ઈ લેવલે જતો તો એક પંચની એવી પ્રાર્થના નથી. હા તો પછી એટલે ઈ અંતર તો છે જ નહીં એમ. હા અચ્છા છે. પૂજ્ય મોટા માટે વાત કરી હતી. સજ્જન પુરુષ નાની પુરુષ મળવાથી થાય છે મારો પ્રમાણ હમણાં બેજીનું કાયમ મારો છોકરો આની દુકાને જાય એ કોઈ પૂછવું હમણાં કર્યું 5 તો એને મને ઘરનામને કોઈ રંજ ન થયો આ તારો કર્મ નું ઉદય બરાબર તમને ઉગતો પ્રાપ્ત થયા. અચ્છા આમ કોઈને નતું મમ્મી ને મને કોઈ આત્મને ભોગો હોય બરાબર. અચ્છા અચ્છા. ના એટલે ભોગવ એમ ન કહેવાય ને. ના એટલે કોઈ વ્યક્તિને ત્યારે ભલે આપણી અંદર જ્ઞાન હોય પણ બહારથી એને આપણે આશ્વાસન આપવું જોઈએ. તો વાંધો નહીં. તો વાંધો નહીં. હા ના એટલે કર્મ કેવું આવી મળે છે. માનો કે આ બેબી છે તો એ બિચારી સ્કૂટર લઈને ઓમ જાય છે રિક્ષામાં જ. હવે તમે વિચાર કરો એ બનાવ કેવી રીતે બન્યો કે જેના દ્વારા એને બિચારાને ઇન્જરી. તો એ કુદરતની એક રીત છે કે આપણને ઓને બદલે ઓલું કામ કરાવી નાખે ને કરાવી નાખે એમ.
એના કોઈ કાર્યકારણ હોય એમ. કાર્યક્રમ ભાઈ 100% સાચી વાત. આ છોકરી મને સાંજે ખીચડી રોટલી બનાવીને બાપુ તમે જમી લ્યો અને એને કઈ ઇન્સ્ટ્રક્શન હતું એની ઓલી શું કે પ્રોફેસર છે એના બેન પર બે જઈ ગયું નકર બસમાં જઈ કઈ ગાડી લઈ ગયું નાખી કોઈ ઢોલાય. એટલે આ તમે જો કઈક સાચું છે મનમાં કાઢી કાંઈ કોઈ થાય. કર્મ કયા પ્રકારે ઉદય થાય કઈ ખબર ના પડે. ભગવાનનો માણસ હોય ઈ ભગવાનથી ક્યાંય દૂર હોય છે અને આપણે જેની અપેક્ષા ન કરીએ કે આ વ્યક્તિ ન આવે એ આવી જાય એવું છે આની અંદર. બહુ રહસ્યમય છે અને બહુ ભૂલભુલામણી વાળું છે. ભૂલભુલામણી વાળું. અહંકાર કેવી રીતે છેતરી લે છે એ ખબર નથી પડતી. ક્યાં સાઈડ થી છેતરી લે છે કઈ ખબર નથી. એમ લાગતું હોય કે આ એકલા રીતે હાલશે ત્યાં તો ખબર પડે કે હવે તો એને અનંત જન્મ થશે. એમ લાગતું હોય કે આ વ્યક્તિ તો ઝડપથી આની પ્યાસ બહારથી આપણે જોતા હોય તો આપણને એમ લાગે કે આ તો ગયો સમજો એમ કે આમ જલ્દી જલ્દી જાશે. કે થોડા વર્ષ પછી આપણે જોઈએ તો એમ થાય કે હવે આને તો અનંત જન્મ થશે અને એ અનંત જન્મ પછી ક્યારે સમજાશે એ કઈ ખબર નથી. એમ એ ટાઈપનું એટલે આ ઈઝી નથી એમ. પ્યાસ છે એમાં ઈગો પડી જાય. પ્યાસ છે એમાં ઈગો પડી જાય એટલે પ્યાસ તો બુજાઈ ગઈ. હવે અંદર અંદર બધું જ્ઞાનની જ વાતો થશે કે જોવો જાણો ફલાણું કરો પણ અંદર કોઈ પ્રકારનો હાયર નું અવતરણ ન થાય. હાયર નું અવતરણ અને હાયર નું અવતરણ ન થાય એનો કઈ વાંધો નહીં. હાયર નું અવતરણ ન થાય એનો વિષાદ ન થાય એની જગ્યાએ બફર મૂકે. બફર મૂકે કે આમાં તો વાર તો લાગે ને જોવામાં. બરાબર છે વાર લાગે 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પણ એમાં નાની નાની ઝલકો તો મળે માણસને. એટલે આની બનાવટ અંદરના યંત્રની બનાવટ છે એ બહુ જબરજસ્ત છે. બનાવટ એટલી બધી કરે છે ન પૂછવા તેટલી બનાવટો કરે છે. ભાઈ આ ખરાબ શબ્દ બોલે એની અસર કેટલા બધી છે. આવા સારા શબ્દોની અસર જરાય નહીં. ના એટલે કુદરતની વસ્તુ જ છે કે નીચે જવું બહુ આસાન છે, ઉપર જવું આસાન નથી. સારી વાતો ભલે હોય પણ એ સારી વાતોને જીવનના આચરણમાં ઉતારવું એ ઇમ્પોસિબલ હોય. એટલે હંમેશા ઉપર જવું તો બહુ અઘરું જ હોય. ઉપર જવું અઘરું જ. પાણીને નીચે જવું હોય તો કેટલું હેલું હોય પડે. પાણીને ઉપર ચડાવવું હોય તો એમ આપણે અંદરનું જે ઉર્જાનું પાણી છે ને એ અત્યારે નીચે જાય છે. એને ઉર્ધ્વ કરવાનું છે એમ. આખી અંદરની સંપૂર્ણ વ્યવસ્થા આપણે મોટર કેમ મૂકી છે ને ઉપર પાણી ચડાવી છે એમ આ આપણા આધ્યાત્મના રસ્તા ઉપર એક મોટર જેવી વ્યવસ્થા થાય છે અને તમારું નીચે જતી ઉર્જા ઉર્ધ્વ થાય છે. એ ટાઈપની વસ્તુ છે અને ઉર્ધ્વ ન થાય તો કઈ કામ ન થાય. એટલે કેટલા પ્રકારનો હાયર વોલ્ટેજ થઈ જતા હોય કે જેથી નીચે જતી ઉર્જા ઉપર જાય. તમારી અંદરનો પાવર કેટલો વધવો જોઈએ કે જેથી ઉપર જાય. પોતા વિશે સાધકોને પોતા વિશે ધારણા હોય છે કે હું સારો સાધક છું, મને જાગૃતિ છે, મને જાગૃતિની ખબર પડે છે. આ બધી ભ્રમણાઓ છે એ એને આગળ જતા અટકાવે છે. મશીન ની અંદર કોઈ પણ વસ્તુ આવે ને એ બગડી જાય.
સારા મારી વસ્તુ હોય ને તોય બગડી જાય. તો આમાં સારા સમાચાર શું સમજવું? સારા સમાચાર તો હવે કારણ કે આમાં તમે જે વાત કરો એ તો બધું ના પણ એટલે આ થઈ રહ્યું છે હવે, એટલે આમ લાગે છે નેગેટિવ જેવું, પણ એટલે ઉત્ક્રાંતિની પ્રોસેસ થાય છે એમ નથી, ના નથી પાડતા. ઉત્ક્રાંતિ તો થાય છે પણ બહુ પોઈન્ટમાં થાય છે. હા એક નાના ઝીણો પોઈન્ટ હોય ને એ ટાઈપ થાય, એટલે એ તો લાખો વર્ષ લાગે ને. તમે જ વિચાર કરો, તમે કેટલા વર્ષથી જાઓ છો સત્સંગમાં? અચ્છા, તમે કોઈ એવી વ્યક્તિને જોઈ હોય કે તમારી હારે જે લોકો હોય એમાં પાર થઈ ગઈ હોય? તો ના, એટલે કેટલું અઘરું હશે? તો એનો અર્થ એમ છે ને, તો કેટલું અઘરું હશે? એટલે એ લોકોની જોઈને સતત ગભરાટ રહી છે અંદર. હા, કે આ ઇમ્પોસિબલ વસ્તુ છે, આવી રીતે છે, અને આને સાક્ષી કેવી રીતે? હા, કારણ કે આમાં જી કે એ તો કઈ થતું જ નથી અંદર. અચ્છા. અને બીજા લોકોને જોઈ જી તો એ લોકો વ્યાસજી હતા ત્યારે એમાં હતા, હવે એ લોકો બધા ફંટાઈ ગયા છે. બરાબર. તો આપણે એમ કહી કે સારા લાગતા હતા, પણ હવે તો ભાઈ નો સત્સંગ સાંભળી તો એવું લાગે છે કે એને કેટલા રાજી કર્યા આપણે. એને ખરેખર રાજી જ થઈ રહ્યા. એને કઠોર શબ્દ કીધો નહીં કોઈ દિવસ. એટલે કીધો ખરો, પણ એટલે વચ્ચે નાનકડું જે કહી દેતા હતા, પણ ઈ બધાને એમ લાગતું કે આ બીજા કોક માટે છે એમ લાગ્યું. અમુક તમારા શબ્દો યાદ આવે છે એમ થાય તમે કહો અમને પૂછ્યું એમ તમે તમારી જાતને પ્રશ્ન કરો ને. હા, એ તો છે. આ તો અલગ જવાબ છે તમને. એ આપણને આપણી જાતને જ ચેલેન્જ કરવાની છે. સાચા છે. એટલે તલવારની ધાર કે છે ને આના ઉપર, આધ્યાત્મ એટલે તલવારની ધાર ઉપર હાલો. કોણ તલવારની ધાર ઉપર હાલે? તમારે આખો દિવસ મથવું પડે, આખો દિવસ તમારે એમાં ને એમાં એ સિવાય કઈ ન જાય. ત્યારે તો થાય. અત્યારે તો આમ સર વિજ્ઞાન વાવ એવું લાગે. કમસે કમ તમને એવો ભ્રમ તો નથી ને કે હું આગળ વયો ગયો? એવું તો ઈ ભ્રમ નથી, એટલે તમારા હજારો જન્મ કપાઈ ગયા. ના, એટલે ખરેખર કેટલા જન્મો આમને આમ વહી જાય છે. મને ખબર છે એમાં વહી જાય છે. મને ખબર નથી એવું કોઈ બોલતું નથી. આમ ખબર છે કે ઇમ્પોસિબલ તો પછી ના, એટલે ઈ તમારી યાત્રા થઈ ગઈ કહેવાય, ઘણી યાત્રા થઈ ગઈ કહેવાય. કમસે કમ ઈ ભ્રમ માંથી તમે તૂટ્યા તો સત્સંગ જે સો કોલ્ડ જે સત્સંગ છે એમાં તમે જાતા નથી. તમને અંદર ડર લાગે છે કે આ તો આવું આપણને ક્યાં ખેંચી જશે. તો આ બધી વસ્તુ જે તમારી અંદર આવી, ઈ એક આપણે એમ સમજો ને કે તમારા અંદરની અન્ડરસ્ટેન્ડિંગ નું પરિણામ છે. નગર અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો ઈગો ને કોણ ઘટાડે? તમે જ વિચાર કરો. તમને અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો કોઈ પણ વસ્તુ અંદર આવી એ ઈગો નો ભાગ જ થઈ ગયો એમ સમજો. તો હવે કોઈ પણ વસ્તુ આવે છે ઈગો નો ભાગ નથી બનતું, તો તમારી સાધના એક પ્રકાર તો હોય ને આ રીતે. અને જે લોકો આવે છે કોઈ લોકો બિચારા આવે, હવે એ પ્રશ્ન કરે ને બધું કરે તો આપણને એમ ખ્યાલ આવે કે પ્રેમ નથી, હવે આનું કરશું હું? એમ પ્રેમ તો છે નહીં, હવે એને શું બતાવવું? એમ બતાવું છું પ્રેમ નથી. તો તમને તો લગભગ એવા કોઈ હાલી વાત દેખાતા જ નહીં, તો તમને એની પીડા થતી હશે કે શું? ના, પીડા ના થાય, ફેક્ટ છે. આમ પીડા એમ ન થાય, પણ એમ ફેક્ટ છે એ દેખાય કે આ જીવનનું
તથ્ય છે એ આ છે. એટલે ઈ તમે તો અવિરત ભાઈ હા ના અને ખબર છે ના મને ખબર છે કે આ બધી વસ્તુ સમજાતી જ નથી કોઈને, પણ છતાંય ઈ ચાલુ છે આ બધું. ના એટલે ફેક્ટ નો તમે અનદર ફેક્ટમાં તમે પીડા શું કરી શકો? માનો કે તમે પીડા કરીને કરો હું, પણ તમે જીવનનું જે સત્ય છે એ આ જ છે. જીવનના સત્યને તો તમે બંધ આંખ ન કરી શકો. આ બને કે કોઈ માટે પ્રાર્થના થઈ જાય કે એવું થાય, એ એક અલગ વાત છે. બાકી ઓમ કારણ કે આ ઇમ્પોસિબલ વસ્તુ છે. આધ્યાત્મ છે એ ઇમ્પોસિબલ વસ્તુ છે. 24 કલાક કોણ કરશે? 1 કલાક કરે, 2 કલાક કરે સાધના. કોણ કરે 24 કલાક સાધના? ના ભાઈ, આમાં રસ આવવા માટે તો પછી કરવું ન પડે, રહેતું જ જાય. સહેજે એમાં રસ આવવા માંડે અને કુદરત ઓટોમેટિક આપણા બધા રસ્તા ક્લિયર થતા જાય. આજે હું મારું જોજો આને ખબર છે બધું હળવે હું છૂટતું જ હળવે થોડું ન પેલું સહેજે આવું. નહીં એટલે એ જે છોડવું નથી પડ્યું એ તમારી એક સમજ હોય. માનો કે અત્યારે સમજ હોય, પણ એ સમજ માનો કે આ તમારી અત્યારે ઉધારે હોય કે હાયર માંથી જ તમને આપી દીધી હોય, તમને મળી ગઈ હોય, પણ પ્રેક્ટિકલ શું? પ્રતિ ક્ષણે તમે શું કરો? આ અન્ડરસ્ટેન્ડિંગ તમને આવી, માનો કે આટલું અસત્ય એટલે એ મોટી વસ્તુ છે, અસત્ય ને અસત્ય સમજવી એ મોટી વસ્તુ છે, તો એ તમે સમજો છો. પણ હવે અસત્યમાં કોઈ સત્ય નામની વસ્તુ તમારે ઉમેરવી પડે. તમારે જે હોવાપણાનો જે અભ્યાસ છે એ તો કરવો પડે. તો હવે ઈ તમે કરો છો કે નહીં? સંતોષ ન કરો કે મને આટલી અન્ડરસ્ટેન્ડિંગ આવી, એ અન્ડરસ્ટેન્ડિંગ તો કૃપાનું પરિણામ છે, માનો કે. પણ હવે તમે હાલો છો તો આખો દિવસ દરમિયાન કેટલી પ્રેઝન્ટ મોમેન્ટ હોય છે એ જોવા. મેં હાઈબ્રિડ જતીનું ઉદાહરણ તમને દઉં, નામ નથી લેતું. તમે કીધું કે તમે તૈયાર છો, હવે આપણે પ્રયોગ કરી, પછી તમને આમ બતાવ્યું અને બોલવાનું નથી કે હું કઈ રોવા માંડ્યો છું. મેં કીધું આ રાડું પાણી કીએ છે, સોય કીએ છે 3. તમારે જોવાનું હતું. હા એ વાત સાચી. ના એટલે પ્રેક્ટિકલ અનુભવ, એટલે પ્રેક્ટિકલ એ અનુભવ કરવાનો છે કે 3 છે એ બ્રેઇન સેન્ટર ન જાણી શકે. ભાન નામનું તત્વ બ્રેઇન સેન્ટર થ્રુ જાણી શકે, પણ પ્રેઝન્સ જોઈ, પ્રેઝન્સ ને ભાન થાય છે. અને પ્રેઝન્સ ને આ બ્રેઇન સેલ માંથી ગણતરીના જે આંકડા છે એ બ્રેઇન સેલ માંથી આવે 3, પણ એ 3 જે સ્ક્રીન ઉપર આવે એનો પ્રકાશ કરે એ ભાન નામનો તત્વ. આપણે શું થાય, દેખાતી વસ્તુને જોઈ પણ દેખાતી વસ્તુને જેને પ્રકાશ કર્યો એના તરફ ના જાય. આમ એ રીતે ના ભાઈ, નાનીના શબ્દો એનું જ્ઞાન હાજર થાય. તમે કયો છો કે ભાઈ સંસારિક આપણા હગાવાલા ભેગા થાય છે આ જ કરે, બહારનું દેખાય છે એનું, જે નથી દેખાતું તો તમારા જેવા જ કોકીએ, બાકી તો આ જ આમ કે છે. હા એમ જ આમાં હોય તો ઓલું દેખાય. અને આપણને આમ અંદરથી સામાજિક લોકો વધારે ગમે છે, સોશિયલ છે. અંદર વિચારો છે એ સોશિયલ છે, એટલે એને સોસાયટી ગમતી હોય. હગાવાલા, સમાજના લોકો એ બધા ગમતા હોય. અને બધા લોકો વાત શું કરતા હોય? આ દુનિયાદારીમાં દ્રશ્ય વસ્તુ જે જોઈ છે એની જ વાત કરશે કે અત્યારે શેરના ભાવ આવા છે ને, અત્યારે એજ્યુકેશન આવું છે ને, અત્યારનું પોલિટિક્સ આવું છે ને, અત્યારે લડાઈ થાય છે ને, તમે જે વાત કરો એ દ્રશ્ય વસ્તુની વાત કરશો. આ બધું બની રહ્યું છે એની પાછળની ઇન્ટેલિજન્સ કઈ છે તો એ કઈ ખબર નથી. એટલે ભાઈ કોઈ ત્યાસ તમે હમણાં જ કર્યા છો કે બાપની ગમે તેટલી પ્રતિષ્ઠા, પૈસો, નામના હોય તો એને શાંતિ ન હોય. આવું તમે ઘણી વાર કહો છો, તો આ યુટર્ન ન કરે. એટલે કેવાથી કરતા હોત તો સારું હતું ને. જેનો રસ છે એ કેવી રીતે નીકળે? જે અંદર રસ પડેલો છે અને બીજો રસ આવ્યો નથી તો એ બિચારો શું કરે? એમ એક વસ્તુ હોય નહીં જોઈ તમારામાં કે તમે કે એવું નથી કે આ વાત કરી તમારી લિંક તૂટી ગઈ, નહોતી ગઈ. કોઈ પણ હાઈ લેવલ ની વાત આવતી હોય કે પછી એમાં ઓલી વાત ચાલુ થઈ જાય
તો એ તમારો કલર માંથી ચેન્જ નથી આવતો. ને પણ માનો કે હું ચેન્જ કરું તો શું આપણે જનરલી કોઈ પણ નાની જોઈએ છે હા તો એમ કે એની જે વાતની લગન હોય એમાં એક જ ટાઈપ હોય એનો એક નેચર હોય, એનો નેચર હોય. તમે ક્યારે આમ બેને છૂટા નથી પાડતા? ના ના બધી વસ્તુ એક સરખી ના એમ ને પણ આમ જોઈ તો દાખલા તરીકે એક વાત હાલે છે ને હાલો સંસારની કોઈ બીજી કોઈ ઈતર તીતર વાત હાલે છે તો ઈ વાત હાલે છે એમાં તમે પ્રોબ્લેમ કરો છો કે વાતમાં તમે ગેરહાજર છો, તમને ખબર નથી, ઈ પ્રોબ્લેમ કરવો જોઈએ કે તમે ગેરહાજર. વાત તો ગમે ઈ થાય છે. વાત માનો કે એક વ્યક્તિ એની રીતે રજૂઆત કરે છે તો એની રીતે રજૂઆત કરે છે ને તમે બરાબર રીતે પ્રેઝન્સમાં છે ને તો એની આખી પ્રકૃતિની આખી વસ્તુ ઉઘાડી થઈ જાય અને તમે એને સાચો રસ્તો બતાવી શકો. તો ઈ જે બતાવે છે, ઈ જે બોલે છે, તો બોલવાની અંદરથી કેટલું કેટલું તત્વ એની અંદર પડેલું છે, ક્યાં એને પ્રોબ્લેમ છે, એ બધું તમને સમજાય છે. તો હવે તમે જો એની આઈડેન્ટિફાઈ હો તો એક અલગ વસ્તુ છે. તમે એને સમજતા હો ને તમે એનું નિદાન કરી શકતા હો ને તમે એનો રસ્તો બતાવી શકતા હો તો કઈ વાંધો નથી. અને માનો કે રસ્તો નથી બતાવો પણ તમને ખ્યાલ આવી ગયો કે પ્રકૃતિની વસ્તુ આ છે. હા, સાયકાટ્રિસ્ટો એનાલિસિસ કરે આને તો દેખાઈ જ જાય, દેખાઈ જ જાય એમ, આમ ફટ કરતું દેખાઈ જાય એમ, એની અંદર આમ ક્ષણ ન લાગે એમ. માનો કે આ બધા પ્રશ્નો પૂછતા હોય તો એની જગ્યાએ જઈને આપણે જોતા હોય કે આ પ્રશ્ન ક્યાંથી પૂછે છે, કેવી રીતે પૂછે છે, એટલે એનો જવાબ આપણે એવી રીતે આપી શકીએ. પણ તમે એની જગ્યાએ ન જાઓ તો તમે કેવી રીતે જવાબ આપો? તો એ જગ્યાએ જવા માટે તમારે તમારા પણ છોડવું પડે. તમારા આગ્રહ, તમારી માન્યતા હોય તો તમે એને ન સમજાવતા એમ. અને જવાબ તો ભગવાન જ દે છે. એટેન્શન, અવેરનેસ જવાબ આપે છે. કઈ જવાબ વ્યક્તિ નથી આપતો, આપી જ ન શકે એમ. હવે જવાબ એ દે છે કોક અને એનો આરોપ કરું છું હું કે મેં જવાબ દીધા. મેં એટલે ઈગો જવાબ જ ન આપી શકે. અને જવાબ આપી શકે એ ડેકોરેશન વાળો આંધળું કઈ ખબર ન હોય એવો જવાબ આપી શકે. માનો કે અત્યારે આ લોકો કામ કરે છે તો હવે માનો કે એ સાંભળવા દ્વારા કે માનો કે અત્યારે એવું હોય કે જે સાંભળવાની કોઈની તૈયારી ન હોય, કોઈની હોય, પણ એ કર્મ, આ જે કર્મ જે કરે છે આ કર્મ કઈક કરે છે તો બીજા માટે. ઘસારો, જે શરીરનો ઘસારો કરે છે એ બધું કરે છે. એટલે ભગવાને કેવી વસ્તુ રાખી છે કે સત્સંગ નો સાંભળો તોય કઈ નહીં, આ દ્વારા તમે પુણ્ય કમાવો. પુણ્ય છે એ તમે કમાવ છો અને એ પુણ્યના પ્રતાપે તમને પાછા સંત મળે એ ટાઈપને. એટલે આમ કઈ વ્યર્થ જતું નથી એમ. માનો કે મને રસ નથી પડતો સત્સંગમાં તો હું માનો કે કામ ઉપાડી લો એક કોઈ, તો કામ ઉપાડવા દ્વારા તમે કઈક ને કઈક કરી રહ્યા છો, ભલે તમને સાયન્ટિફિક રીતે ન ખબર પડે કે હું શું કરું છું એમ. અમને તો ખરેખર ભગવાનની જગ્યાએ અમારી ના સાચી વાત છે. ના 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 ઈ કેવી રીતે બધી ગોઠવાઈ છે એ બધી. ના સાચી વાત છે. એટલે બોલવા દ્વારા એમ ખ્યાલ આવે કે એક બોલવાનો વેગ હોય તમને, અને પછી તમને ખ્યાલ આવે છે કે આમાં કઈ ઓલું બધું છે નહીં, એટલે બોલવાનો છે વેગ છે ને એ જતો રહે. પેલા બોલવાની મજા આવતી હોય, એ બોલવાના વેગની મજા ના રહે અને ધીરે ધીરે તમારી અંદર સિચ્યુએશન આવે પછી તમને ખ્યાલ આવે કે હું વધારે બોલવાની તો જરૂર નથી, એટલે ધીરે ધીરે એટલે ઈ વસ્તુ છે આની અંદર. એટલે બીજાને લાભ થાય કે ન થાય, બોલનારને લાભ થઈ જાય.
એ બોલીને એને ખ્યાલ આવી ગયો કે આ તો ઓલા પથ્થર ઓલા ભીતરે વાત કરવા જેવી છે. એટલે કઈ ને કઈ ફાયદો તો હોય જ છે, મને તો એવું લાગે કઈ ને કઈ ફાયદો કોઈ ને કોઈ રીતે તો હોય જ છે. શરૂઆત હોય તો બધા એક મંડળ મળતું હોય ને મજા આવે કે હાલો સત્સંગ થાય છે, પછી બધી વસ્તુ જે આમ એવી લાગતી હતી કે મજા આવે છે એ બધી વસ્તુ જતી રહે પછી કે આનો કોઈ અર્થ નથી એમ લાગે કે આ બધી મીટિંગો તો હોય છે એટલે મીટિંગોની અંદર સાર્થક હોય છે એમ, એટલે લાંબા ગાળે પ્રોસેસમાં એ સાર્થક હોય છે, પણ છતાંય અત્યારના રેફરન્સમાં એ નકામી છે એમ એ રીતે. એટલે આ ચર્ચા ઘણા વર્ષોથી હાલશું આપણે, પછી છેલ્લે એક બે વખત એવું બન્યું કે ચર્ચા વિચારણા આવતી હતી ને એમાં એક તો હું ગુમ થઈ ગયું. મેં કીધું હવે સામે વાળો આપણે પૂછીએ કે ભાઈ આ શું વાત થઈ, તો એ તો આપણે ખબર છે એવું અવારનવાર બનવા માંડ્યું. બરાબર. એટલે મેં કીધું હવે આપણે આ ખરાય નહીં. બરાબર. કારણ કે આ તો આપણે સામે વાળાને એમ કે હું બોલું છું આ મને સાંભળે છે સમજી, પણ આપણે તો ગુમ જ થઈ ગયા હતા. બરાબર. ટેન્શન અહીંયા જાતું જ નહોતું. બરાબર. બરાબર. પછી ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ આ તો આપણે અમુક જણાને ના ન પાડી થતી ને અમુક કેવી રીતે એ રસ્તો થયો ને બધું. બરાબર. બરાબર. પણ એ છેલ્લે તો એવું જ થવા માંડ્યું કે કોઈ બોલે ને આપણે ગુમ થઈ જાય. અચ્છા. એ વાત સાચી. અને રિસર્ચ એવું લાગવા માંડે કે આપણે આ કેટલા વર્ષથી આ ટાઈપની ચર્ચા કરી છે, ખરેખર હવે આપણી જાતે છીતરી છે. બરાબર. એવું સતત ના એટલે એટલો પ્રોગ્રેસ છે ને, ઓલું એમાં રસ આવતો હતો, એ રસ નો એક સેચ્યુરેશન પોઈન્ટ ખલાસ થઈ ગયું અને હવે એવો અહેસાસ થવા માંડ્યો કે આપણે રોંગ રસ્તા ઉપર જ છીએ, આપણે એપ્લાય તો કઈ કરતા નથી. તો એ રીતે એ તમને ખબર પડે તો તમે ઇવોલ્યુશન ની પ્રક્રિયામાં જ છો એમ.